की આજરોજ બીડી ઝડપિયા સાહેબને મળવાનું થયું અને એના સર્વિસ દરમિયાન ડેપ્યુટી કલેક્ટર તરીકે રિટાયર થયા છે, તો એના અનુભવો આપણે થોડાક વાગોળીએ અને સાહેબનું માર્ગદર્શન લઈએ. બોલો ઝડપિયા સાહેબ, આપના જીવનમાં ખેડૂત માટે વિશેષ સરકારે શું કરવું જોઈએ અને આપને શું અનુભવ્યું ખેડૂત માટે, શું આપ કહેશો? ખેડૂતોને જે અત્યારે ભાવ નથી મળતા તો સરકારે ખરી રીતે એમએસપી જે છે એ સ્થળ ઉપર તપાસ કર્યા પછી નક્કી કરવી જોઈએ. અત્યારે જે કચેરીમાં બેસીને તૈયાર કરવામાં આવે છે અથવા તો જૂની હોય એમાં 5 કે 10% વધારીને જે આપી દેવામાં આવે છે એ ખરેખર ખોટી પદ્ધતિ છે. ખરેખર ખેડૂતને ખરેખર લાગત કેટલું એક ઉત્પાદનમાં લાગે છે અને ત્યાર પછી એની ભાવ નક્કી કરવા જોઈએ, તો ખેડૂતને નુકસાન ન જાય અને સરકારને તે કોઈ નવા પ્રશ્નો ઊભા ન થાય. અત્યારે ખેડૂતને મોટો પ્રશ્ન આ જ છે, એ પકવે છે એ પ્રમાણે એને ભાવ મળતા નથી અને જ્યારે ખરેખર ભાવ હોય છે ત્યારે સરકાર નિકાસ કરવા દેતી નથી, એને લીધે ખેડૂતને માર જ પડે છે. બંને સાઈડે માર પડે છે. હા, આપ અધિકારી રહ્યા એટલે આપણે એમાં માહોલમાંથી નીકળ્યા એટલે ખેડૂતના પ્રશ્નોને વાચા આપી શકો. એ ખરેખર આપના મંતવ્ય સાચા છે, સરસ છે અને આપને ધન્યવાદ કે એક અમારા તળાજાના અધિકારી વતનમાં આવ્યા અને અમારા ખેડૂતને માર્ગદર્શન મળે અને અમને આવું નવું આગળ પાછળ કાયદાનું અને સરકારી રૂલનું માર્ગદર્શન દેતા રહ્યો. ખૂબ ખૂબ ઝડપિયા સાહેબ, ખુશી, આનંદ. ભારત માતા કી જય.